બોડેલી નર્મદા મુખ્ય કેનાલ માર્ગ પર દારૂની હેરાફેરી કરતી બાઇક કાર સાથે અથડાતા અકસ્માત. દારૂ પીધેલી હાલતમાં બાઇક સવાર ઝડપાયો. તો ગુજરાતમાં દારૂબંધી કાયદામાં છે કે ફક્ત કાગળ પર? હાઈવે અને ગામડામાં દારૂ ખુલ્લેઆમ કેમ મળે છે? બાઇક સ્કૂટર મારફતે દારૂની હેરાફેરી કેમ વધે છે? તો વારંવાર ફરિયાદો છતાં કાયમી નિયંત્રણ કેમ નથી? વાત કરીએ તો બોડેલી ખાતે નર્મદા મુખ્ય કેનાલ માર્ગ ઉપર દારૂની હેરાફેરી કરતી બાઇક કાર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બાઇક સવાર દારૂ પીધેલી હાલતમાં હોવાની સાથે દારૂની હેરાફેરી કરતો હોવાનું બહાર આવતા ઘટના સ્થળે અફરાતફરી મચી હતી. તો વડોદરાથી કોસિન્દ્રા ગામે લગ્ન પ્રસંગમાં જવા નીકળેલો પટેલ પરિવાર કે જે કારમાં બોડેલીની નર્મદા મુખ્ય કેનાલ માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ને આ દરમિયાન અહલાદપુરા ગામ નજીક પૂરજોશમાં બાઇક ચલાવતા બાઇક સવારે કારને અડફેટ મારી હતી અને અકસ્માતમાં કારને નુકસાન પહોંચ્યું હતું, જ્યારે બાઇક રોડ સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી. તો અકસ્માત બાદ બાઇક સવાર પાસેથી દારૂની બોટલો રસ્તા પર પડેલી જોવા મળતા કારમાં સવાર પરિવાર ગભરાઈ ગયો હતો અને ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. દારૂની હેરાફેરી કરતા બાઇક સવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે દારૂ પીને તેમજ દારૂની હેરાફેરી કરતા વાહનોના કારણે માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ કરીને બાઇક, સ્કૂટર અને એક્ટિવા મારફતે બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોવાના બનાવો વધી રહ્યા છે કે જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો જિલ્લાવાસીઓ દ્વારા પોલીસ તંત્રને આવા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી આવા બનાવો પર નિયંત્રણ લાવવા માંગ ઉઠી રહી છે. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર. ઓકે, ડન. મારું નામ ઉર્વશી પટેલ છે. અમે વડોદરાના નિવાસી છે અને અહીંયા કોસિન્દ્રા મુકામે લગ્ન પ્રસંગ માટે જઈ રહ્યા હતા. ગાડીમાં હું, મારા હસબન્ડ હતા અને છોકરાઓ હતા અને અમે વડોદરાથી કોસિન્દ્રા તરફ જઈ રહ્યા હતા લગ્ન પ્રસંગમાં. અને અહીંયા અલાદપુરા પાસે સામેથી અમારી ગાડી તો સ્લો જ હતી, પણ સામેથી એક બાઇકવાળો પૂર સ્પીડમાં આવીને અમારા આગળના બોનેટ સાથે અથડાઈને અને એ ફંગોળાયો છે અને સાથે સાથે અમારા ગાડીનું આખું બોનેટ પણ લઈને આગળ સુધી ઘસડાઈ ગયો હતો. જ્યારે અમે ઉતર્યા અને અમે જોયું તો એ પૂરી રીતે પીધેલી હાલતમાં હતો. સાથે ઘણું બધું લિક્વર પણ એની પાસેથી બરામદ કરવામાં આવ્યું છે, જે પોલીસ પાસે હશે જ ડેફિનેટલી. અમે વિડીયોઝ પણ લીધેલા છે અને અમે અપલોડ પણ કરીશું. પોલીસને પણ અમે બધા વિડીયોઝ હેન્ડઓવર કરી દીધેલા છે. આજે આ ગાડીનું આટલું બધું નુકસાન થયું છે એ તો છે જ, પણ એની સાથે સાથે અમે ગાડીમાં બેસેલા તમામ જેટલા લોકો હતા એ અમે તો ડરી જ ગયા છે. સાથે અમારા જેટલા બાળકો હતા ને એ અતિશય ડરી ગયા છે. કશું બોલવાની હાલતમાં નથી. હવે આવી કન્ડિશનમાં જો અમને કશું થઈ જાય તો એનું જવાબદાર કોણ હતું? તો પછી આટલું આજે અહીંયા આટલું બધું પીવાય છે તો એ કોના કારણે? અને અહીંયા બધું એટલે અહીંયા તમે અહીંયા ઊભા પણ રહેશો ને એટલી બધી તમને સુવાની દુર્ગંધ આવી રહેલી છે પીવાની. તો આટલું બધું બધાની નજરની સમક્ષ થઈ રહેલું છે તો લોકો કેવી રીતે જોઈ શકે છે? અને ડેફિનેટલી ને કોઈને તો ખબર હશે જ કે આ બધા વિસ્તારોમાં આ બધી ઘટનાઓ થઈ રહેલી છે. અને કેનાલ રોડ તો તમને ખબર જ છે કે ધમધમતો વિસ્તાર છે ને આ જગ્યાએ જો આવી બધી વસ્તુઓ થાય તો આજે અમારો જીવ છે, કાલ ઉઠીને બીજા 4 જણાનો જીવ જશે તો એનું જવાબદાર કોણ છે? મારું નામ ઉર્વશી પટેલ. ઓકે, ડન. હું અપૂર્વ પટેલ. આજ વડોદરાથી લગ્ન પ્રસંગ માટે અહલાદપુરા જે કેનાલ રોડ છે ત્યાંથી જઈ રહ્યા હતા. એ દરમિયાન જ્યારે કેનાલ ક્રોસ કરતાં એક પૂર ઝડપે બાઇક સવાર આવ્યો કે જે આગળનો અમારી ગાડીને પૂરેપૂરી ઠોકીને જતો રહ્યો. જોતાં માલુમ પડ્યું કે પૂરેપૂરો પીધેલી હાલતમાં હતો, પ્લસ કે એની સાથે એટલા બધા બિયર્સ ને દારૂ ભર્યું, એની બાઇકમાં પણ એટલું બધું દારૂ ભર્યું છે જેનો વિડીયો મારફતે તમે જોઈ શકો છો કે આ રીતનું માલુમ પડે છે કે ઘણા સમયથી આ રોડ પર આ વસ્તુ ચાલતી આવી છે. આજે અમારી ગાડીમાં નાના છોકરા હતા, 2 વર્ષથી લઈને 7 વર્ષ સુધીના 4 છોકરાઓ હતા અમારી જોડે. એના કારણે કે બધા જ નાના છોકરાઓ પણ એટલા ડરી ગયા હતા અને એ એવી હાલતમાં છે કે એને જ ખબર નથી કે એને શું કર્યું છે. ઉલટાનો અમને કહે છે કે તમારી સ્પીડ હતી. જેમ કે તમે જોશો તો કે આગળ સ્પીડ બ્રેકર છે, સ્પીડ બ્રેકર બાદ તરત જ એ ગાડી મારીમાં ટોકાઈ છે. એટલે આનું સખ્ત પોલીસે બી પગલાં લેવા જોઈએ અને જ્યાંથી આ માલ લાવે છે, કોને વેચે છે, બધું એક પ્રોપર સિસ્ટમમાં એ લોકો બધા પકડાઈને જે ધંધા ચાલે છે એ બંધ થાય કે જેથી બીજી કોઈ ફેમિલીને તકલીફ ના થાય. એવી મારી દરેકને પોલીસને ખાસ વિનંતી છે. થેન્ક યુ. અને આ માટે કે પ્રોપર અમને ન્યાય મળે એ માટે અમે દરખાસ્ત કરીએ છીએ.